તો હેલો મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી એક રીઝનિંગના પહેલા ચેપ્ટર ઉપર. તો આજે આપણે રીઝનિંગનું ચેપ્ટર 1 કેલેન્ડર આજે આપણે ભણવાનું છે, જે કોન્સ્ટેબલમાં ને એમાં પૂછાય છે. તો આજે આપણે એ ભણવાનું છે. તો કેવા કેવા પ્રકારના દાખલા એમાં પૂછાય છે એ આપણે જોવી અને સમજવી. બધા લાઈક કરી દો, સબસ્ક્રાઇબ કરી દો અને કોમેન્ટ કરી દો જલ્દી ફટાફટ. તો આપણે શરૂઆત કરી કે કેવા પ્રકારના દાખલા પૂછાય છે. તો પહેલું છે આપણે વીક વર્ષ છે કે નહીં તે ચકાસવું. માનો કે વર્ષ આપેલા હોય 2000 અથવા 2011, તો આ લીપ વર્ષ છે કે નહીં એ આપણે ચકાસવું. એ ચકાસવાની રીત આગળ તમને કહીશ, તમે વિડીયોમાં જોવો, આગળ બતાવો કે કઈ રીતે આપણે ચેક કરવાનું કે લીપ વર્ષ છે કે નહીં. 2 નંબર ઉપર છે તે તારીખનો બીજા વર્ષમાં વધારો, બીજા વર્ષમાં 12 શોધો. માનો કે તારીખ હોય 20 માર્ચ 2025 અને બીજું હોય કે 20 માર્ચ 2026. તો આપણે બીજા વર્ષમાં કઈ રીતના જવાનું હોય તેમાં કયો વાર છે એ શોધવાનું. બીજું છે તે તારીખનો બીજા વર્ષમાં વાર શોધવાનો. ત્રીજું છે આપેલી તારીખ પરથી એક વર્ષમાં બીજી તારીખનો વાર શોધવો. માનો કે આપેલી જે તારીખ હોય તેના પરથી બીજા વર્ષમાં બીજી તારીખમાં કયો વાર હોય એ આપણે શોધવાનું છે. ત્યાર પછી છે ચોથું પ્રકાર 2 અને પ્રકાર 3 નું કોમ્બિનેશન. કે પ્રકાર 2 અને પ્રકાર 3 નું કોમ્બિનેશન બહુ લેન્ધી થઈ જાય, એ આપણે આગળ શીખવાડશું કઈ રીતના છે કઈ રીતના નહીં. અને પાંચમું છે સમાન કેલેન્ડર હવે પછી ક્યારે આવશે અથવા ક્યારે પહેલા હતું. સમાન કેલેન્ડર ક્યારે આવશે અને ક્યારે પહેલા હતું એ પણ આપણે આગળ જોઈશું. મેન છે આપણે કઈ પણ તારીખનો વાર શોધવો. છેલ્લે તમને કહી દઉં કે ગમે એ તારીખ આવે, માનો કે હોય કે 22 માર્ચ 2026, કયો વાર છે, કયો વાર આવશે. માનો કે આમ હોય 21 નવેમ્બર 2026. આ તો આપણે બાકી છે ને, આપણે આગળ છેલ્લે પણ કહી દેવી કે આ વારને આ તારીખને દી કયો વાર છે. તો એ આપણે આગળ જોઈ. મને તો